100માંથી 100 મેળવનાર 19 વિદ્યાર્થીઓ, સર્વોપરી ગ્રુપ ઓફ એજ્યુકેશનના સ્ટુડન્ટ. 100 મેળવનાર 19 વિદ્યાર્થીઓ. 51 વિદ્યાર્થીઓથી વધુ વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવેલ છે. कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में फलते हैं. આજે ખૂબ મહત્વના ધોરણનું રિઝલ્ટ આવ્યું, કારણ કે અહીંથી જવાય સાયન્સ તરફ, અહીંથી જવાય કોમર્સ તરફ, અહીંથી જવાય આર્ટ્સ તરફ, અને જે નપાસ થયા છે અને સિરામિક ચાલુ થયું છે તો ટિફિન લઈને સીધા જવાય સિરામિક તરફ. અત્યારે હાલ ધોરણ 10નું જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે કંઈ ખુશી કંઈ ગમના માહોલ વચ્ચે સર્વોપરીની અંદર તો ઘી લાપસીના એંધાણ મુકાઈ ગયા છે, કારણ કે અહીંયાના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જ કંઈક વિશેષ આવ્યું છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અમારી એક્ઝેક્ટ આ બાજુ મંદ મરકાતા આ છોકરાઓ તમે જોઈ શકો છો. હરખ એટલા માટે છે કે એને હવે સિરામિકમાં ટિફિન લઈને નહીં જવું પડે. આ બાજુ હરખાતા વાલીઓ તમે જોઈ શકો છો. એના હરખ પાછળનું કારણ છે કે એને ટિફિનનો ખર્ચો બચ્યો, છોકરો હવે સાયન્સ કોમર્સમાં આગળ વધશે. આ બાજુની સાઈડ ઘણા બધા છોકરાઓ આપણી આઈને જોડાયા છે, ધોરા અને કારા અને મારા દીકરા ઊભા પટ્ટાવાળો તે તો શર્ટ પહેર્યો છે. રિઝલ્ટ કેવું આવ્યું? રિઝલ્ટ સારું. એમ ને જમાવટનું ને કેટલાક ટકા આવ્યા? ટકા 97. રેડી કે શું નામ તારું? કોટડિયા માનવ. કોટડિયા માનવ. સાહેબ ભાઈ કેવું ભણાવતા? સાહેબ અસલ ભણાવે, એમ મજા ને? જ આવે. હોસ્ટેલમાં જમાવટ પડી જતી હઈ છે ને? હોસ્ટેલ જેવી મજા ક્યાંય નહીં. એમ ને? આ બધાય છોકરાનો ઉભા મોટા ભાગના ને A1 ગ્રેડ જ આવી છે હા, ને? બધા A1 ગ્રેડ વાળા લગભગ. એમ ને? એટલે આમ રમતા રમતા અઠે ગઠે આવી ગયા કે મહેનત કરી મહેનત હતી? કરવી પડે ને, એમને આવી જતો થારું ને. હા એ સાચું. એટલે મહેનત તમે એકે કરી હતી કે નિશાળ વાળાએ? બધાએ સાહેબનો બહુ સપોર્ટ હતો, સારો સપોર્ટ હતો. આખું વરસ મહેનત કર્યું હોય એમાંય છોકરાઓ આવું પરિણામ લાવે એટલે કંઈક અંદરથી વિશેષ જ આનંદ હોય ને? આનંદ જ હોય ને. અમારા બાળકો આવું ઝળહળતું પરિણામ લઈ આવે એટલે અમને ખુશીનો આનંદ બહુ જ હોય. એમ ને? આમ એવરેજ કેવું પરિણામ અત્યારે સર્વોપરીનું છે? સર્વોપરી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં 111 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 110 વિદ્યાર્થીઓ સફળતાની સીડી સર કરી ગયા છે. વાહ. A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ મોરબીમાં ડંકો વગાડી દીધો. 23 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલ છે. હા, 23 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલ છે. હા, 51 વિદ્યાર્થીઓથી વધુ વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવેલ છે. આ બધું ભણાવવામાં આ કઈ બ- જાદુ બાદુ નહોતા કરતા ને તમે? વિદ્યાર્થી સાથે શિક્ષકનો પણ એવડી જ મહેનત છે. જે વિદ્યાર્થી મહેનત કરતા હોય એની સાથે શિક્ષકનો સપોર્ટ ખૂબ આગળ લે. અને 110 વિદ્યાર્થીમાંથી 100માંથી 100 મેળવનાર 19 વિદ્યાર્થીઓ, સર્વોપરી ગ્રુપ ઓફ એજ્યુકેશનના સ્ટુડન્ટ. 100માંથી 100 મેળવનાર 19 વિદ્યાર્થીઓ. અને આજે આનંદનો ઉત્સાહ એટલો છે, સવારથી અહીંયા જો મીઠા મોઢા ચાલુ જ છે બધાને. પેંડા, આઈસ્ક્રીમ, કોન. હા, આ બાજુ દીકરીઓ ઘણી બધી અત્યારે ઊભી છે ને તમે ચાંટલો પાંટલો કરીને સારું રિઝલ્ટ આવ્યું લાગે. કેટલા ટકા આવ્યા? 96.83. રેડી અપડાઉન ની વ્યવસ્થા અને બધું સ્કૂલ બુલમાં મજા આવતી હા, સરસ છે કે વ્યવસ્થા. બેનપણી હારે ગપ્પા જ મારતા? નાઈ ઘણી મહેનત કરી હતી. એમ ને? નીકળી ગયા ને હોહરા? હવ મેન આ બાજુ ભાઈઓ આપણે 3-4 રિઝલ્ટના ટોટલ મારી તો અહીંયા સુધી નહીં પોગી શકે એમ. કા આ બધા એવા રિઝલ્ટ લીવન પણ એવા રિઝલ્ટ લાયા. એમ અને ને? એના ઉપરથી એક વસ્તુ આ સમયે ગોલ્ડન ટાઈમ ઉપર રવિભાઈ નક્કી થાય કે આ જે શિક્ષકોની મહેનત છે એના ઉપર જે એક વાક્ય है कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में फलते हैं. તો બધાની મહેનત છે, વિદ્યાર્થીઓની મહેનત તો છે જ, પણ હારે એ લોકોએ જે એના શિક્ષકોએ જે પાયાના પથ્થર તરીકેની જે કામ કરેલું છે, એમની જે ભૂમિકા છે કે જે માં બની અને એમને જે શિક્ષણ માટેની ભૂખ નિર્માણ કરેલી છે, તો એ બદલ આ બધા જ ટોટલ વાલી વતી અમે બધા જ શિક્ષકોનો અમે આભાર વ્યક્ત કરી. એટલે મોટા ભાગે તો અહીંયા જે છોકરાઓ છે બધા હોસ્ટેલમાં જ ભણે. કા ભાઈના વાળ ધોરા થઈ ગયા પણ છોકરાએ રિઝલ્ટ ધોરું ન થવા દીધું. એમ ને? કેવું કામ? કેરી વાળું. તમારા કેરી મીઠી ને રિઝલ્ટ મીઠું થઈ તો રેડી કેવાય. શું કે છોકરો કેવું મથે? છોકરો તો મથે જ ને. એમ ને? બાપ હજી ખેતીમાં મથે. હા એમ માવતર એ જોઈને તો એ મહેનત કરે. હા એમ પણ લેખે લઈ ગયું. લેખે લઈ ગયો. એમ ને? હોસ્ટેલમાં બધી સગવડતા ને બધું સારું ને? બધું સારું. આમ ઉપાધિ રહીએ કે ઘરે હોય થોડી કવડે રવાડે ને હાઈન પેડે રમવા વહી જાય ને એવી બધી રહીએ, પણ અહીંયા કઈ ઉપાધિ નહીં. એમ ને?
રેડી કેવાય લ્યો. આમ સાહેબોની ફરિયાદ સાનુમુના વેકેશનમાં નોટ કરતા ને? કોઈ જાતની ફરિયાદ નહીં, કાંઈ નહીં. સારું રિઝલ્ટ લઈ આવ્યો છો. આમાં જો મહેનત નો કોઈ નીચો ન હોય, તોડ ન હોય, બરાબર છે. ખરેખર વિદ્યાર્થીઓએ ઘણી બધી તોડ મહેનત કરી, એની સાથે એના શિક્ષકોએ ખૂબ મહેનત કરી, સાચું. અને ઘણા બધા વિદ્યાર્થીઓ, આમાં તમે જે વાત કરી ને, મોટાભાગના હોસ્ટેલના ઘણા બધા વિદ્યાર્થીઓ ભણાય. વિદ્યાર્થી છોકરાઓમાં 100% અહીંના હોસ્ટેલમાં, એટલે એની મહેનત સ્વાભાવિક છે, અને બીજું કોઈ ડિસ્ટર્બન્સ ન થાય અને થાય. અને બીજી ઘણી છેલ્લા 3-4 મહિનાનું જે મહેનત એની હોય એ રાઉન્ડ લેવાની નાતે, એનાથી ઘણું બધું પહેલેથી જો કે એ બાબતે હતા, અને ખરેખર ખૂબ સારી મહેનત કરીને ઘણું સારું રિઝલ્ટ લઈ આવ્યા. એની વચ્ચે તંદુરસ્ત હરીફાઈ ઊભી થઈ. હા, એટલે એમાં કોમ્પિટિશન થાય એટલે સ્વાભાવિક છે, રિઝલ્ટ તો આવે જ. એટલે બધાનો આભાર માનવો પડે એમાં. સંસ્થાને શ્રેય મળ્યો એટલે એમાં બધાનો હાથ છે. રેડી કહેવાય. અમારે ખાસ સાહેબ તમને પૂછું, આમાં કઈ એવી આમ મોનોપોલી કે એવી કઈ ગોળી નહોતી ને કે આમ પાઈ દો એટલે છોકરાને યાદ રહી જાય ને આવું રિઝલ્ટ આવી જાય? ના, એજ્યુકેશન એક એવી સિસ્ટમ છે કે જે બાળકનું ભવિષ્ય ઘડતી હોય છે, અને વાલીઓએ માનો કે અમારા વિશ્વાસે એને અહીંયા મોકલેલા હોય તો અમારું એ ફરજ છે કે વિદ્યાર્થીઓને જે એની કેપેસિટી છે અહીંયા સુધી પહોંચાડવા. બીજું વિશેષમાં એ કહેવાનું કે આપણે હોસ્ટેલમાં બોયઝ અને ગર્લ્સ બંને હોસ્ટેલ, જે આ પરિણામ આવ્યું છે અત્યારે 10માના વિદ્યાર્થીઓનું, એમાં 111 વિદ્યાર્થીમાંથી 45 વિદ્યાર્થી બોયઝમાં અને 5 વિદ્યાર્થી ગર્લ્સમાં, જે હોસ્ટેલમાં 50 વિદ્યાર્થી હતા. સાચું. એટલે હોસ્ટેલનું જે વાતાવરણ હોય ભણવા માટે એ કટિબદ્ધ હોય અને સમય શિસ્ત પ્રમાણેનું હોય, એટલે ખૂબ જ મજા આવે, વિદ્યાર્થીઓને પણ મજા આવે. આમાં એવું નથી કે અપડાઉન વાળા છોકરા મહેનત ન કરતા હોય, ઘરે પણ એવું વાતાવરણ મળતું જ હોય, વાલી પણ મહેનત કરતા જ હોય છે, પણ હોસ્ટેલનું વાતાવરણ કંઈક અલગ જ હોય. અલગ જ હોય, અને એ અલગ વાતાવરણના કારણે જ આવા અલગ પરિણામો આવતા હોય છે. અને આવા પરિણામો લાવવા માટે જ સર્વોપરી શૈક્ષણિક સંકુલ જે છે એ જાણીતું છે. અને એટલા જ માટે દર વર્ષે કંઈક આ પ્રકારના વિશેષ પરિણામો એમના વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકોની મહેનત દ્વારા અને માવતરોના વિશ્વાસ દ્વારા આ પરિણામો આવતા હોય છે. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા માટે. આપનો પણ દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા મારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા. આગામી 11-12ના એડમિશનને લઈને જો તમારે કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી હોય તો ડિસ્પ્લે ઉપર અમે નંબર આપેલા છે અને એડ્રેસ પણ આપેલું છે, જેમાં આપ રૂબરૂ અથવા કોલ કરીને સંપર્ક કરી શકો છો.